પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા શહેરમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સેવાભાવી પહેલ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ખરીદી અર્થે આવતા લોકો તેમજ રાહદારીઓને ઠંડુ પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા હેતુથી પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે વહેલી સવારે ચાણસ્માના રેલવે સ્ટેશન રોડ પર પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરદાર ચોક ખાતે પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોની હાજરીમાં સેવા કાર્યનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, નીતિન ઘેલાણી પટેલ, લાલજીદાસ લક્ષ્મીદાસ સદવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ધી ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના હોદ્દેદારો, પત્રકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણ તથા બેસવા માટે માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી અને પત્રકારો દ્વારા કરવામાં આવતી સમાજ સેવાને પ્રશંસનીય ગણાવી હતી. આ સેવાકીય આયોજન પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સહયોગથી તેમજ પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદવ્રત ટ્રસ્ટ તથા પરિવાર ચાણસ્મા અને ધી ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ચાણસ્માના સહયોગથી યોજાયું હતું. સરદાર ચોક ખાતે આવેલી પાણીની પરબનું ઉદ્ઘાટન પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદવ્રત ટ્રસ્ટ તથા પરિવાર અને ધી ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. જ્યારે જૂના ખોડિયાર માતાજી મંદિર ખાતે આવેલી પાણીની પરબનું ઉદ્ઘાટન પુરુષોત્તમભાઈ શંકરલાલ પટેલ અને મંગુબેન કાનજીભાઈ રાવળના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે જે ચાણસ્મા ખાતે કાર્યક્રમ યોજાય એ બાબતે આપ જણાવશો. આજે મંગળવારના શુભ દિવસે, એટલે મંગળવાર ગણપતિ અને હનુમાન દાદાનો વાર કહેવાય. ચૈત્ર મહિનો ચાલે છે એવા પવિત્ર દિવસે આજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ, ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તથા પરિવાર દ્વારા આજે સરદાર ચોકમાં લોકોને ઉનાળાનું ઠંડુ પાણી પીવા માટેનું પરબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે બીજી એક પરબ જૂના ખોડિયાર માતાના મંદિરે પશ્યાભાઈ ડેવિડ તરફથી પણ ત્યાં સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રીતે પત્રકાર એકતા પરિષદ, અમારી ચાણસ્માની બેંકો અને લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર અમારો ગામમાં બધા શુભ કાર્યો ઘણા બધા કરીએ છીએ. દર વર્ષે કંઈક ને કંઈક નવું કરતા હોઈએ છીએ. એવું આજે લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તરફથી પાણીની પરબ પણ કરવામાં આવી. પત્રકાર એકતા પરિષદે સહકાર આપ્યો, કોમર્શિયલ બેંકે સહકાર આપ્યો અને આ રીતે આ મોટો ભવ્ય અહીંયા સરદાર ચોકમાં લોકો બહુ ભેગા એકઠા થાય છે અને એમને આ ઠંડુ પાણી ઉનાળાનું મળશે. હનુમાન દાદા અને ગણપતિના ખૂબ ખૂબ આશીર્વાદ મળે.
બોલો હનુમાનજી મહારાજ કી જય. સરદાર ચોકમાં ઊંડાનો પાણી પીવા માટે પક્ષીઓના રહેવા માટેનું એમના માટેનું ઘર બનાવેલું છે તે આજે ફ્રીમાં આજે વિતરણ કરવામાં આવેલું છે. અમારા લાલજીદાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટ અને પરિવાર તરફથી ઘણી સેવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એમાં આજે એક નવું સરદાર ચોકમાં પાણીની બલ્બનું ઉદ્ઘાટન કર્યું છે અને એમાં કોમર્શિયલ આજે મંગળવાર હનુમાન દાદાનો વાર કહેવાય. આજે અમે સરદાર ચોકમાં લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર તથા ટ્રસ્ટ એના સહયોગથી અને કોમર્શિયલ બેંકનો યોગ્યદાન આપવાથી અમે અહીંયા સરદાર ચોકમાં પાણીનું સ્ટેન્ડ ગોઠવેલું છે. એના સાથે સાથે પશુ પક્ષીઓ માટેના જે ચણ અને એમને રહેવા માટેનું ઘર પણ અર્પણ કરેલ છે. આજે બાબુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. દરેક જિલ્લામાં પત્રકારોના કાર્યક્રમો થતા હોય છે, પણ પત્રકારત્વની એક છબી હતી કે માત્ર આ લોકો નેગેટિવ સ્ટોરીઓ બનાવે છે. પણ એક એવું સંગઠનની રચના થઈ 34 જિલ્લામાં કારોબારી સાથે. આ સંગઠનને ધીમે ધીમે સેવાના કાર્યમાં જોડવાનું કામ કર્યું ને એની પહેલ કરી હોય તો પાટણ જિલ્લાએ કરી છે. પાટણ જિલ્લામાં વર્ષમાં 4-5 કાર્યક્રમો સેવા કેમ્પના થતા હોય છે, આવા પાણીના પરબના થતા હોય છે, છાશ કેન્દ્રના થતા હોય છે. એટલે સાચા અર્થમાં પત્રકાર પણ એક સેવક છે, એના દિલમાં પણ લોકો પ્રત્યેની ભાવના છે, એ પ્રસિદ્ધ કરે છે. બીજી વાત, આ વર્ષનો આખરી મહિનો કહેવાય, હિસાબ કિતાબનો મહિનો, 31 માર્ચ એટલે. અને આજે 31 માર્ચે અમે જે 7 વર્ષથી સંગઠન બનાવી છે એની મહેનતનો હિસાબ કિતાબ એટલે આ સેવાનું કાર્ય. આવા સેવા કાર્ય કરી અને પત્રકારો પણ એક સામાજિક સંસ્થા તરીકે ઉભરે, લોકો પ્રત્યે હમદર્દી એની પણ જોડાય અને લોકોને પણ એક ઊભી થયેલી છબી છે નેગેટિવિટીની એ ભૂસાય અને સારા લોકો અને પત્રકારો નજીક આવે તો જ સમાજના પ્રશ્નો ઉકેલશે. અને આ કરવું બહુ જરૂરી છે. એની પહેલ પાટણે કરી છે. ત્યારે પાટણની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના બંને પરબના દાતાઓશ્રીને પણ અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો સાથે મળીને કરતા રહેશો એવી પ્રભુ પ્રાર્થના કરું છું.